નમસ્કાર. ચાલો આજે આપણે પરીક્ષાના એક બહુ જ મહત્વના સવાલ વિશે વાત કરીએ. ચિત્રવર્ણન. કેવી રીતે આમાં માસ્ટરી મેળવીને પૂરેપૂરા માર્ક્સ પાક્કા કરવા? ચાલો સમજીએ. આ નંબર જુઓ 5. આ કોઈ સાદો નંબર નથી. આ એ 5 માર્ક્સ છે જે પરીક્ષામાં ચિત્રનું વર્ણન કરોવાળા સવાલમાં દાવ પર લાગેલા હોય છે. અને સાચું કહું તો જો સાચી રીત ખબર હોય ને તો આ 5 માર્ક્સ મેળવવા એકદમ સહેલા છે. તો સવાલ એ છે કે એક સાદા ચિત્રને પૂરા માર્ક્સમાં કેવી રીતે બદલી શકાય? જો આ કોઈ અઘરી પરીક્ષા નથી, પણ એક પડકાર છે જેને આપણે આસાનીથી જીતી શકીએ છીએ, અને આજે આપણે એની જ રીત સમજવાના છીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ. આપણે આ પડકારનો સામનો કરવા જઈ રહ્યા છે. આ છે આપણો 5 માર્કનો પિક્ચર ચેલેન્જ. એક વાત ખાસ મગજમાં રાખજો, આના માટે કોઈ મોટા લેખક બનવાની જરૂર નથી. બસ એક જોરદાર અને સિમ્પલ ફોર્મ્યુલા જોઈએ, અને આજે આપણે બસ એ જ શીખવાના છીએ. તો હવે સમય આવી ગયો છે એ સિક્રેટ ફોર્મ્યુલા જાણવાનો, જેનાથી કોઈ પણ ચિત્રનું વર્ણન એકદમ પરફેક્ટ રીતે કરી શકાશે. તો રજૂ છે આપણી 4 સ્ટેપ સક્સેસ ફોર્મ્યુલા. આ 4 સ્ટેપ્સ યાદ રાખવા એકદમ સહેલા છે. નંબર 1, પરફેક્ટ શરૂઆત. નંબર 2, ચિત્રને જીવંત બનાવો. નંબર 3, જગ્યા બરાબર બતાવો. અને નંબર 4, છેલ્લે એનો ફીલ કેવો છે એ કહો. ચાલો હવે એક એક કરીને બધાને સમજીએ. ચાલો તો સૌથી પહેલા સ્ટેપ 1 જોઈએ, પરફેક્ટ શરૂઆત. હંમેશા કોઈ પણ ચિત્ર હોય, શરૂઆત આ વાક્યથી જ કરવાની. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ, એટલે કે આ એક નું ચિત્ર છે. બસ આટલું જ. આ એકદમ સેફ અને બેસ્ટ શરૂઆત છે. ઓકે, હવે સ્ટેપ 2, ચિત્રને જીવંત બનાવો. કેવી રીતે? ચિત્રમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, જે પણ એક્શન છે, એને વર્ણવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરો. એટલે કે એમ, ઇઝ, આર સાથે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવો. જેમ કે ચિલ્ડ્રન આર પ્લેઇંગ, એટલે કે બાળકો રમી રહ્યા છે. એકદમ સિમ્પલ. હવે આવીએ સ્ટેપ 3 પર, જગ્યા બતાવો. મતલબ કે કોણ ક્યાં છે અથવા કઈ વસ્તુ ક્યાં પડી છે એ ચોક્કસ બતાવો. આના માટે નિયર, ઓન, અંડર, બિહાઇન્ડ જેવા પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરો. આનાથી વર્ણન એકદમ ક્લિયર અને ડિટેલ્ડ લાગશે. અને આપણું છેલ્લું ચોથું સ્ટેપ, ફાઇનલ ફિલિંગ. મતલબ કે આખું વર્ણન પૂરું થાય પછી છેલ્લે એક વાક્ય એવું લખો જે આખા ચિત્રનો મૂડ કે માહોલ બતાવે. જેમ કે ધ સીન ઇઝ વેરી બ્યુટીફુલ અથવા તો ધ પ્લેસ ઇઝ વેરી ક્રાઉડેડ. આનાથી જવાબને એક સરસ ફિનિશિંગ ટચ મળશે. તો ફોર્મ્યુલા તો સમજાઈ ગયો, બરાબર ને? ચલો હવે એને એક્શનમાં જોઈએ. મતલબ કે કેટલાક અસલી ઉદાહરણો સાથે જોઈએ કે આ ફોર્મ્યુલા કામ કેવી રીતે કરે છે. ચાલો આપણું પહેલું ઉદાહરણ લઈએ. એક ગાર્ડન એટલે કે બગીચો. જોઈએ કે આપણી 4 સ્ટેપ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આનું વર્ણન કેવી રીતે થાય છે. જુઓ, અહીં બગીચાના વર્ણન માટેના કેટલાક વાક્યો આપ્યા છે. જેમ કે બગીચામાં ઘણા લીલા વૃક્ષો અને રંગબેરંગી ફૂલો છે. અથવા બીજું વાક્ય છે કેટલાક બાળકો ઘાસ પર રમી રહ્યા છે. આ બધા વાક્યો ચિત્રને જીવંત કરે છે. હવે જરા ધ્યાનથી જુઓ. પહેલું જ વાક્ય, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બ્યુટીફુલ ગાર્ડન. આ આપણા સ્ટેપ 1 એટલે કે પરફેક્ટ સ્ટાર્ટનું એકદમ ક્લાસિક ઉદાહરણ છે. જોયું કેટલી સરળ શરૂઆત છે. અને હવે આ વાક્યો પર નજર કરો. ચિલ્ડ્રન આર પ્લેઇંગ, બોયઝ આર પ્લેઇંગ, ગર્લ ઇઝ એન્જોયિંગ. આ બધા આપણા સ્ટેપ 2 ને બરાબર ફોલો કરે છે. જો બધી જગ્યાએ ઇઝ કે આર સાથે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવીને એક્શનને બતાવવામાં આવી છે. અહીંયા જુઓ, આ વાક્ય આપણા ત્રીજા સ્ટેપનું પરફેક્ટ ઉદાહરણ છે. અન ઓલ્ડ મેન ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ. અહીં ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને એ વૃદ્ધ માણસ ક્યાં બેઠા છે એની ચોક્કસ જગ્યા બતાવી છે. આનાથી વર્ણન વધુ સ્પષ્ટ બને છે. સરસ. ચાલો હવે એકદમ અલગ માહોલવાળું ચિત્ર જોઈએ. આપણું બીજું ઉદાહરણ છે એક રેલવે સ્ટેશન. બગીચાના શાંત વાતાવરણ કરતાં એકદમ ઊંધું, નહીં? અહીંનું વર્ણન જુઓ. ઘણા પેસેન્જરો એમની ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. એક કુલી ભારે સામાન ઉપાડીને જઈ રહ્યો છે. આવા વાક્યોથી રેલવે સ્ટેશનની જે ભાગદોડ અને ભીડ હોય છે એ બરાબર નજર સામે આવી જાય છે.
અને હવે જુઓ આપણા સ્ટેપ 4નો જાદુ. બગીચા માટેનું છેલ્લું વાક્ય શું હતું? ધ ગાર્ડન લુક્સ વેરી ક્લીન એન્ડ પીસફુલ. અને રેલવે સ્ટેશન માટે? ધ સ્ટેશન ઇઝ અ વેરી નોઇઝી એન્ડ ક્રાઉડેડ પ્લેસ. જોયો કેવી રીતે ખાલી એક છેલ્લું વાક્ય આખા ચિત્રનો માહોલ અને ફિલિંગ બદલી નાખે છે? આજ તો કમાલ છે. તો બસ હવે વારો છે કોઈ પણ ચિત્રનું વર્ણન કરવાનો અને આ સ્કિલમાં માસ્ટર બનવાનો. અને એની ચાવી? એ તો હવે આપણી પાસે છે, આ ફોર્મ્યુલા. ચાલો ફટાફટ એકવાર ચારે સ્ટેપ્સ રિવાઇઝ કરી લઈએ. સ્ટેપ 1 ધીસ ઇઝ અ પિક્ચર ઓફથી શરૂઆત કરો. સ્ટેપ 2 એક્શન બતાવવા માટે ઇઝ આર સાથે વર્બ આઈએનજી વાપરો. સ્ટેપ 3 જગ્યા બતાવવા માટે પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરો. અને સ્ટેપ 4 છેલ્લે ચિત્રની ઓવરઓલ ફિલિંગ સાથે પૂરું કરો. અને યાદ રાખજો, આ ફોર્મ્યુલા દરેક ચિત્ર પર કામ કરશે. પછી ભલે એ ક્લાસરૂમ હોય, ગામનો મેળો હોય કે નદી કિનારો, રીત તો આ જ રહેશે. તો કહેવાનો મતલબ એટલો જ છે કે આ 4 સ્ટેપની ફોર્મ્યુલા જ પરીક્ષામાં પૂરેપૂરા 5 માર્ક્સ મેળવવાનો પાક્કો રસ્તો છે. બસ આને બરાબર સમજીને પ્રેક્ટિસ કરી લો. તો હવે આગલી વખતે જ્યારે કોઈ ચિત્ર સામે આવે ત્યારે મગજમાં એ સવાલ નહીં આવે કે હવે શું લખું. સવાલ એ આવશે કે આ ચિત્ર કઈ વાર્તા કહી રહ્યું છે. અને એ વાર્તા કહેવાની કળા એ તો હવે આપણી પાસે છે જ.